માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં બરાબર એની છત ઉપર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટિંગ કરેલો છે 5:30 વાગ્યે બરાબર। અને આજનો બ્લોગ વિડીયો જે છે આપણે આપણું જે ઢાબાવાળું મકાન છે એની છત ઉપર બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરેલો છે। થોડો વધારે તાપ આવે છે તો આ બાજુ બરાબર વધારે સૂર્યનો પ્રકાશનો 5:30 વાગેલા છે થઈ છતાં સૂર્યનો વધારે પ્રકાશ આવે છે એના કારણે આપણે છે ને પેલી બાજુ જતા રહીએ બરાબર, સાઈડા બાજુ। તો ત્યાં જઈએ પછી વાત કરીએ થોડી ઘણી ડીજેની અંદર બરાબર। આ બાજુ બેસીએ હવે સાઈડો થોડો લાગીએ બરાબર। તાપ છે મિત્રો અને 5:30 વાગેલા છે। અને બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે જે ઢાબાવાળું મકાન છે ત્યાં આપણે સ્ટાર્ટિંગ કરેલો છે બરાબર। તો આજે તો ઘરનું કામ બંધ છે બરાબર, પ્લાસ્ટરનું જે મિત્રો કામ ચાલુ છે આપણે ઘરે, તો એ આજે બંધ છે બરાબર, રજા કરી કારણ કે થાકી ગયા બરાબર, દરરોજ કામ કરવું બરાબર। તો આજે કારીગર ભાઈઓ નહોતા આવ્યા એટલા માટે આપણે આજે રજા રાખી બરાબર। અને જે થોડું આ તે બીજું કામ હતું એ કામ બતાવ્યું બરાબર। અને મિત્રો આપણો સાંજે ખરા ખતરનાક વાવાઝોડું આવ્યું હતું અને વરસાદ આવ્યો હતો બરાબર। તો વાવાઝોડું એટલું બધું ખતરનાક આવ્યું હતું કે ભયંકર બરાબર, અને પવન સાથે બરાબર ભયંકર વાવાઝોડું મતલબ આવ્યું બરાબર, અને વરસાદ પણ આવ્યો હતો બરાબર। તો લગભગ સાંજે 8:30 વાગ્યે પવન સાથે વરસાદ વાવાઝોડું બરાબર આવ્યું હતું બરાબર। તો વરસાદ પડ્યો અને બધું આમ કે બધું સિઝન જે છે અત્યારે ચાલુ થઈ ગઈ બરાબર વરસાદની હવે બરાબર। તે હવે ચોમાસાની સિઝન ચાલુ અને બધા ખેડૂતો મિત્રો જે છે ખેડૂતો બધા છે એ જોવા મળશે હવે ખેતરોની અંદર બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે જે છે મતલબ કે ઢાબા ઉપર શૂટિંગ કર્યો। પેલી બાજુ તાપ આવતો હતો બરાબર, આ બાજુ તાપ આવતો હતો એના કારણે આપણે છે ને અહીંયા છાયડામાં આવ્યા બરાબર, કારણ કે તાપ બરાબર પ્રકાશ આંખોની અંદર આવતો હતો એટલે બ્લોગ વિડીયો શૂટિંગ કરવામાં મજા નહીં આવે ને આંખોમાં પણ પાણી આવી જાય બરાબર। તો મિત્રો સાંજે જોરદાર વરસાદ પડ્યો બરાબર, અને મતલબ કે બધા વિસ્તારોની અંદર પડ્યો કે નથી પડ્યો એ ખબર નથી, પણ આ બાજુ અમારે ત્યાં પડ્યો છે બરાબર, પંચમહાલની અંદર બરાબર, અમુક વિસ્તારની અંદર। હવે ક્યાં પડ્યો અને ક્યાં નથી પડ્યો આપણને કંઈ ખબર નથી, પણ વ્લોગ વિડીયો જે છે આપણો જોતા હોય તો કમેન્ટની અંદર કમેન્ટ્સ કરતા જજો કે તમારે ત્યાં વરસાદ પડ્યો કે નથી પડ્યો બરાબર। તો વરસાદે મોસ્ટ ઓફલી હવે બધા જગ્યાએ પડશે જ બરાબર, કારણ કે વરસાદનું કોઈ નક્કી નહીં બરાબર, ગમે તે સમયે ગમે તે ટાઈમ પર આવી જાય બરાબર। તો આજે તો ફૂલ ગરમી હતી બરાબર, અને આજે પણ એવું લાગે છે કે સાંજે એવું રાત્રે કદાચ વરસાદ આવી જાય બરાબર, તો વરસાદ આવી એવું લાગે છે બરાબર છે। તો હવે ચોમાસાની સિઝન ચાલુ બરાબર, અને હવે તો દરરોજ કદાચ એવું લાગે વરસાદને મતલબ કે વરસાદ ગમે ત્યારે ગમે તે ટાઈમ ઉપર આવી જાય બરાબર, એનું કોઈ નક્કી નથી હોતું। એટલે વરસાદ ચોમાસાની સિઝન હવે ચાલુ, અને વ્લોગ વિડીયો એ પ્રમાણે આવતા રહેશે સિઝન અને સમય પ્રમાણે બરાબર છે। તો ચોમાસાનો સમય ચાલશે એટલે હવે ઉનાળાનો સમય સિઝન જે હતી એની પૂરી બરાબર, તાપ લાગવાનું હજુ તો એ થોડો તાપ પડે એ તો એટલું રહેશે વાતાવરણ બરાબર, પણ ચોમાસાની જે મતલબ કે ચોમાસું જે છે આવવાની હવે તૈયારીની પણ ચોમાસું આવી ગયું બરાબર, સિઝન એની ચોમાસાની ચાલુ થઈ ગઈ અને વરસાદ પણ આ બીજો વરસાદ થઈ ગયો બરાબર। તો હવે વરસાદ ચાલુ જ રહેશે એવું લાગે છે બરાબર। તો હવે એટલો બધો વરસાદ નથી પડ્યો પણ મીડિયમ પડ્યો બરાબર, પવન સાથે વાવાઝોડા સાથે જ પાછો વરસાદ આવે છે, વરસાદ એટલો નહીં આવતો, વીજળીના કડાકા સાથે વરસાદ સાંજે થયો બરાબર। પવન પણ એટલો બધો વાવાઝોડું સાથે આવે છે ને કે બધું રમણ ભમણ કરી નાખે બરાબર। બીજા નળિયા પતરાવાળા ઘરો હોય એમાં નળિયા જે ઝાપડા હોય બધું ઉડી જાય એવો પવન, જોરદાર પવન આવે છે ભયંકર બરાબર મિત્રો। તો થોડું ઘણું નુકસાન પણ થાય છે બરાબર, અને એક બાજુ ખેડૂતોનો ઉત્સાહ પણ છે અને એક બાજુ નિરાશા છે પણ, કારણ કે ગરીબ જે મિત્રો જે છે, કારણ કે ગરીબ પરિવાર જે હોય એમના નળિયા ઝાપડાવાળું થોડું ઘર હોય બરાબર, આપણે એવું નથી કહેતા કે નળિયા ઝાપડાવાળું ઘર બરાબર આપણે પણ છે બરાબર। તો મિત્રો એવું નથી કે નળિયા ઝાપડાવાળું ઘર બરાબર કે એવું બરાબર, ગરીબ હું એની પર બ્લોગ વિડીયો નહીં શૂટ કરતો, આ તો તમને રિયાલિટી મારી વાત કરવા જઈ રહ્યો છું બરાબર।
કારણ એનું એક જ છે કે કદાચ નળિયા થાપડાવાળું જે ઘર હોય મિત્રો બરાબર, એ કદાચ નળિયા થાપડાવાળું વરસાદ વાવાઝોડું આવે તો ઘણી બધી તકલીફ પડે બરાબર. તો વરસાદ આવે તો નુકસાન પણ થાય અને ખેડૂતોને ઉત્સાહ પણ થાય, કારણ કે વરસાદ આવે અને સિઝન જે છે ચોમાસાની ચાલુ થાય અને ખેડૂત મિત્રોને મકાઈની સિઝન ચાલુ થાય બરાબર. તો મકાઈ આ તે બધું થાય કરવા માટે મોટાભાગના ખેડૂત મિત્રો હવે ખેતરો જે છે ખેડાઈ રહ્યા છે બરાબર. અને મોટાભાગના બીજા જે છે ખેડૂત મિત્રો બરાબર એ ખેતરોની અંદર જ જોવા મળશે અત્યારે બરાબર. તો મિત્રો આપણે પાછા આવી ગયા પેલી બાજુથી બરાબર આ બાજુ, કારણ કે થોડું જે કેમેરાનું થોડું રિઝલ્ટ છે એમાં થોડો ફેરફાર લાગ્યો એવું બરાબર મને, એટલે આપણે આવી ગયા અહીંયા બરાબર. પાછળ જે જગ્યા પર હતા તે જગ્યા પર બરાબર પ્રકાશ થોડો ઓછો થયો એટલે આવી ગયા બરાબર. તો મિત્રો ચોમાસાની સિઝન ચાલુ અને મોટાભાગના ખેડૂત મિત્રો જે છે, મારા તમામ ચાહક મિત્રો તથા બધા જે ખેડૂત મિત્રો જે છે એ હવે જોવા મળશે ખેતરોની અંદર બરાબર, કારણ કે આ તે બધું ઘણું કામ હોય બરાબર. આખા ઉનાળાનું બધે આ તે કચરો બધું પડેલું હોય સૂકો હોય એટલે બધું સાફ સફાઈ અથવા બાળવાનું આ તે કામ બધું ચાલુ હોય. તો બધા ચાહક મિત્રો તથા બધા વડીલો આ તે બધું ઘરના તથા તમામ લોકો બધા અત્યારે મોસ્ટ ઓફલી જે છે ને એ ખેતરોની અંદર જોવા મળશે. ને આપણે પણ ખેતરોની અંદર ખેડાણ ચાલુ એટલે કે ખેડાઈ નાખેલું છે બરાબર. અને અમુક આજુબાજુનો જે વિસ્તાર છે અમારે ત્યાં બરાબર, અહીંયા અત્યારે ટ્રેક્ટરો ચાલુ જ છે બરાબર ખેડાણ કરવા માટે, કારણ કે મકાઈ આપણે ઉરવા પડે બરાબર. તો ખેડૂત મિત્રો તમે પણ ખેડૂત છો, એવું બધા ખેડૂત જ છીએ અને હું પણ એક ખેડૂતનો પુત્ર છું અને ખેડૂતનો દીકરો છું બરાબર. આપણે તો આ બાજુ જુઓ, બતાવું તમને ફૂલ ઝૂમ કરીને, આ બાજુ ખેડીને તૈયાર જ છે બરાબર. આ જે વાડ જેવું દેખાય ત્યાં સુધી બરાબર, અને આ બાજુ નથી, આ બાજુ શાકભાજી છે બરાબર અલગ અલગ, અને આ બાજુ આપણે મકાઈનો આપણું ખેતર છે આ બરાબર. ખેડીને તૈયાર જ છે એકદમ બરાબર. અને બીજું એક ખેતર છે આ પેલી બાજુ છે, આ બાજુ બરાબર, એ બાજુ સૂકું તમને દેખાય ત્યાં બરાબર. તો મિત્રો આપણા ઘણા બધા ખેતરો છે, પણ બધા ખેતરોની અંદર પહોંચી ના વળે એના માટે આપણે પહોંચી વળે એટલું જ આપણે ખેતી કરીએ છીએ બરાબર. અને બીજા જે ખેતરો છે એ પડતર માટે રહેવા દઈએ છીએ હમણાં બરાબર. અને એવું લાગે તો ભેંસો માટે જે ઝાડ છે એ ચોમાસાની અંદર મતલબ કે પડતર જે છે ભેંસો માટે ચાર જ નાખી દઈએ છીએ બરાબર. એવું લાગે તો ભેંસો માટે ચાર જ હોય છે ચોમાસાની અંદર બરાબર. અને બીજું પહોંચી વળે એટલું હોય તો આપણે મકાઈ યાદે એનું વાવેતર એટલે મકાઈ કરીએ બરાબર, કે મકાઈની રોપણી કરવામાં આવે બરાબર. મકાઈ થઈ જાય હવે પહોંચી વળે એટલા જ ભાગની અંદર આપણે ખેતરની અંદર આપણે મકાઈનો કરવામાં આવે છે બરાબર. અને બીજો જે પડતર જે ઉનાળાની અંદર પડી રહે પણ ચોમાસાની અંદર જે આપણા ભેંસો માટે ચાર છે એ નાખવામાં આવે બરાબર. તો વરસાદના કારણે એ ચાર પણ થઈ જાય અને ભેંસો માટે ઘાસ પણ મળી રહે બરાબર. તો મિત્રો હમણાંનો સમય અને પહેલાંનો સમય બહુ અલગ છે, કારણ એનું એક કે પહેલાંનો જે ઘડિયાઓ હતા બરાબર, ગુજરાતી ભાષાઓની અંદર હું આપણો દેશી વ્લોગ જે મતલબ કે સ્પષ્ટ ભાષાની અંદર આવે છે, તો મિત્રો સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરીશું આપણે બરાબર. તો પહેલાંના જે ઘડિયાઓ હતા બરાબર એ તે બળદોથી ખેતી કરતા, અને અત્યારનો જે સમય છે અત્યારે મશીનો વિવિધ પ્રકારના આવી જાય ઉહીણીઓ બરાબર, જે ટ્રેક્ટરના મદદથી આપણે જે ખેતરોની અંદર મકાઈનું વાવેતર કરવામાં આવે મતલબ બરાબર. તો મકાઈનું વાવેતર કરવામાં આવે અને અમુક જે ગામડાઓની અંદર આજુબાજુ વિસ્તારોની અંદર અમારે ત્યાં પણ અને તમારા આજુબાજુ પણ તમને જોયા હશે બરાબર. અમુક જે ખેડૂત મિત્રો જે છે એ કદાચ બળદોથી ખેતી કરતા હશે, અને અમુક જે મિત્રો જે છે ખેડૂત મિત્રો એ આપણે મતલબ કે ટ્રેક્ટરના સહારો લઈને આપણે ઉહીણીની મદદથી આપણે મકાઈ જે છે એનું વાવેતર કરતા હોય બરાબર. તો અલગ અલગ પદ્ધતિઓ દ્વારા અલગ અલગ રીતે ખેતીઓ કરવામાં આવે છે, અલગ અલગ રીતે બરાબર. જેને જેવું યોગ્ય લાગે એ રીતે આપણે ખેતી કરવામાં આવે છે અલગ અલગ રીતે બરાબર છે. તો જેને જેવું યોગ્ય લાગે એ રીતે આપણે જે ખેડૂત મિત્રો છે એ ખેતી કરે છે બરાબર. તો મિત્રો અલગ અલગ મદદથી બરાબર ટ્રેક્ટરના સહારે ઉહીણીની મદદથી આપણે ખેડૂત મિત્રો ખેતરની અંદર મકાઈ એ કરે બરાબર, વાવેતર કરે. અને અમુક જે છે આપણે ખેડૂતો જે મતલબ કે બળદોના સહારે પહેલાંના ઘડવૈયાની બરાબર એ છે
એ ખેતી કરતા એવી રીતે ખેતી કરે છે, બરાબર. ટેકનોલોજીવાળો જમાનો છે, ટેકનોલોજી બધી મતલબ કે ઘણું બધું ટેકનોલોજી વાળું એ થઈ ગયું. હવે તો ટ્રેક્ટરના સહારે મોટા ભાગે જ્યાં જુઓ ત્યાં ટ્રેક્ટરની મદદથી જ આપણે વાવેતર જે છે મકાઈનું ચોમાસાની અંદર થોડો વરસાદ પડે એટલે કરી દેવામાં આવે છે મકાઈનું વાવેતર ટ્રેક્ટરના મદદથી. કારણ કે વધારે વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ખેતરની અંદર ના જાય, એના કારણે આપણે પહેલાંથી થોડો વરસાદ પડે એટલે ખેતરની ટ્રેક્ટરની મદદથી આપણે મકાઈની વાવેતર કરી દેવામાં આવે ખેતરની અંદર, બરાબર. અને અમુક એવું બળદોથી ખેતી કરવાના હોય ખેડૂતો, તો આપણે થોડો વધારે વરસાદ પડવા દઈને મીડિયમનો, મતલબ કે વધારે એટલો બધો નહીં, મીડિયમનો વરસાદ પડવા દઈને આપણે જે બળદોના સહારે મદદથી ઘડવૈયાઓની જે રીતે ત્યારના આપણા જે ઘડવૈયાઓ હતા, બરાબર, જૂના બાપદાદાઓ, બરાબર, એ બળદોથી ખેતી કરતા, બરાબર. એ રીતે આપણે બળદોથી ખેતી કરે છે અમુક ખેડૂતો મિત્રો. અમારે ત્યાં પણ બળદોથી ખેતી કરે છે આજુબાજુ, અને અમે પણ એવું લાગે તો બળદો પણ છે આપણે, બરાબર. એટલે એને પણ મદદથી એવું બધું કામ થોડું કરે છે, બરાબર. અને ટ્રેક્ટરથી આપણે વાવેતર કરીએ છીએ, બરાબર. આપણે તો જેવું લાગે એવું યોગ્ય રીતે આપણે મતલબ કે એ કરીએ, બરાબર. વાવેતર કરીએ છીએ મકાઈનું. અને ડાંગરની સિઝન એટલે વધારે વરસાદ પડે તો પછી ડાંગર પર રોપવા નહીં આવે, બરાબર. એ બધું ખેડૂત મિત્રો છે, આપણે ખેડૂતના દીકરા છે, એટલે એવું બધું ચાલતું રહેશે, બરાબર. અને બ્લોગ વિડીયો વધારે થોડો લાંબો બની જશે, તો થોડો બ્લોગ વિડીયોની અપડેટ જે છે આપણે બીજા નવા બ્લોગ વિડીયોની અંદર આપીશું. તો આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો એટલે આપણે પૂરો કરીએ છીએ. નહીં તો બ્લોગ વિડીયો જે છે આપણો વાતોમાં લાંબો બની જશે, બરાબર. અને મજા નહીં આવે બ્લોગ વિડીયો લાંબો બનશે તો થોડી નવી અપડેટો જે છે તમને આગળના જે બ્લોગ વિડીયો આપણે આવશે તો એની અંદર આપીશું. તો આજનો બ્લોગ વિડીયો જે છે આપણે આટલા ટૂંકમાં જ પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જેવો સપોર્ટ કરો છો એવો તમે આવનારા સમયની અંદર સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો, હા, દરેક બ્લોગ વિડીયોની અંદર હું કહું છું કે બ્લોગ વિડીયો જે છે છેલ્લે સુધી જોજો. ટાઇટલ આધારિત બ્લોગ વિડીયો જે છે તમને છેલ્લે સુધી જોવાની મજા આવશે. કારણ એનું એક જ છે કે બ્લોગ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને જે વિડીયોનું જે ટાઇટલ છે એ પ્રમાણે બ્લોગ વિડીયો જોવાની એન્ડ સુધી મજા આવશે. ભલે ટાઈમ લઈને બ્લોગ વિડીયો જોજો, પણ શાંતિથી જોજો, સમજવાલાયક રિયાલિટી મુજબ કોમેડી બ્લોગ વિડીયો જે છે સમય પ્રમાણે દરેક બ્લોગ વિડીયો આવી રહેશે, બરાબર. તો સપોર્ટ કરો છો એવો ને એવું કરતા રહેજો. તો આપણો બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. અને બ્લોગ વિડીયો થોડો લાંબો બની જાય તો મજા નહીં આવે, બરાબર. તો બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળ્યા કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.